હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી. આગામી 1 કલાક ગુજરાત માટે ભારે છે. આગામી 1 કલાક દક્ષિણ અને પૂર્વ ગુજરાત માટે રેડ એલર્ટ. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે. 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે. મધ્યથી ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલમાં વરસાદ પડી શકે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 1 કલાક દક્ષિણ અને પૂર્વ ગુજરાત માટે જ્યારે ભારે છે, ત્યારે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, ક્યાં રેડ એલર્ટ છે, એની વિસ્તારપૂર્વક વાત કરવી છે. આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. અને આ વચ્ચે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે એ જણાવી દઈએ તો ભાવનગર, આણંદ અને વડોદરામાં રેડ એલર્ટ છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે. અને એ સિવાય 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એ સિવાય પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ છે, એટલે ભારે વરસાદ પડશે. જે વરસાદી સિસ્ટમ બની છે તેનાથી રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. નર્મદા, ભરૂચ, સુરત અને તાપી. દક્ષિણ ગુજરાતમાં એલર્ટ છે, રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અને નર્મદા, ભરૂચ અને સુરત, તાપીમાં રેડ એલર્ટ છે, ભારે વરસાદ પડી શકે છે. જો કે સુરતમાં સતત 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.